વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરવાની છું ટમેટાને 1-2 મહિના સુધી અથવા તો લાંબા સમય સુધી કેવી રીતે સારા રાખવા તેની હું આજે તમને રીત બતાવવાની છું. ટમેટા છે ને ક્યારેક મોંઘા થઈ જતા હોય, ક્યારેક સસ્તા થઈ જતા હોય, ક્યારેક આપણીથી વધારે લવાઈ ગયા હોય તો લાંબા સમય સુધી સારા નથી રહેતા. ટમેટાને છે ને મોઢિયાના ભાગથી ઝડપથી પાકી જતા હોય છે અને કડસલી પણ પડી જતી હોય છે. ફ્રીજમાં રાખ્યા બાદ પણ ટમેટા લાંબા સમય સુધી સારા નથી રહેતા. ટમેટાને સાચવવાની પણ હું તમને આજે 2 રીત બતાવવાની છું. તો સૌપ્રથમ આપણે ટમેટાને વોશ કરી લઈશું. ગમે ત્યારે આપણે શાકભાજી માર્કેટમાંથી લાવીએ એટલે તેને વોશ જરૂર કરી લેવા, કેમ કે તેમાં રસકણ, કીટાણુ, માટીનો ભાગ હોય છે. ટમેટાને વોશ થઈ ગયા બાદ આપણે આ રીતે ચોખ્ખા કપડે સરસ રીતે લૂછી નાખશું. તો અહીંયા આપણે ટમેટા સરસ રીતે લૂસાઈ ગયા છે. પહેલી રીતમાં મેં અહીંયા મીણબત્તી લઈ લીધી છે. જો તમે કોઈ પણ મીણબત્તી લઈ લેશો, આ રીતની પણ મીણબત્તી આવે છે, આ રીતની કોઈ પણ મીણબત્તી લઈ શકો છો. તો અહીંયા આપણે મીણબત્તીને પેટાવી દીધી છે. આ મીણબત્તીને આપણે શું કરીશું, ટમેટાનો આ રીતનો મોઢિયાનો ભાગ હોય ને તેની ઉપર આપણે ટીપું પાડી દેવાનું. આમાં મોઢિયા સીલ થઈ જાય ને એટલે ટમેટું ઝડપથી પાકે નહીં અને ઝડપથી બગડે નહીં. આ રીતે પેક કરવાથી ટમેટાની અંદર મોઇશ્ચર નહીં જાય અને ટમેટું ઝડપથી પાકવા નહીં કરે. તો ટમેટાના મોઢિયેથી આપણે પેક કરી અને આપણે આ રીતના બોક્સમાં ટમેટાને સ્ટોર કરી લઈશું. જો આ રીતે આપણે મોઢિયેથી પેક કરી દીધું છે. તો આને તમે ફ્રીજમાં 1 થી 2 મહિના સુધી રાખી શકો છો. એવા ને એવા ટમેટા રહેશે તમારા. ટમેટાને ટોસ કરવા માટેની પહેલી રીત મેં તમને બતાવી દીધી છે. હવે હું તમને બીજી રીત બતાવીશ. તો બીજી રીતમાં શું છે કે સેરો ટેપ તો ત્યારે બધાના ઘરમાં અવેલેબલ હોય જ છે. તેને આપણે આ રીતના મોઢિયા ઉપર પેક કરી દઈશું. આપણે આ સેલો ટેપને 3 થી 4 થરી આપણે ટેપ લગાડી દઈશું. જો ટમેટાને આપણે આ રીતનું સીલ કરવાનું છે. આ રીતે પણ તમે 2 મહિના સુધી ટમેટાને સારા રાખી શકો છો. ટમેટા છે ને કલરમાં લાલ થઈ જશે પણ બગડશે નહીં. તો ફ્રેન્ડ, તમને આ ટમેટા સાચવવાની રીત કેવી લાગી તે મને કમેન્ટ કરી જરૂર કહેજો. તો જો અહીંયા આપણે બધા જ ટમેટાને આ રીતના પેક કરી દીધા છે. હવે આને પણ આ રીતના આપણે બોક્સમાં રાખવાના છે. તમારે એકારે 5 કિલો ટમેટા લાવીને બોક્સમાં ભરીને મૂકી દો ને તો પણ ટમેટા બિલકુલ નહીં બગડે. ઝાઝા ટમેટા હોય એટલે બોક્સમાં તમારે મોટું બોક્સ લેવાનું અને ટમેટાને તમારે જ્યારે વાપરવા લેવાના હોય ને તો આટે પટ્ટે આપણે ઉખેડી નાખવાની. જો આ રીતે ઇઝીલી રીતે બધી એક સાથે ઉકળી જશે. આ રીતે ટમેટા ખાવાથી પણ આપણા શરીરમાં ખૂબ લાભ મળે છે. ટમેટા ખાવાથી લોહી બને છે. ટમેટા ખાવાથી આપણે લોહીનું પ્રેશર હોય છે તે આપણને શરીરમાં ઓછું થઈ જાય છે અને આપણા શરીરમાં વિટામિન સી વધારે છે. તો ટમેટા પણ આપણે ખાવા ખૂબ જરૂરી છે. ટમેટાને રોજ સવારે ભાખરી સાથે ટમેટાનું સલાડ બનાવી અને જીરું, મીઠું અને થોડું મરચું ભભરાવી અને આ રીતે તમે ડીશ બનાવીને ખાઓ ને તો પણ આપણા સેહત માટે ખૂબ સારું. તો આ રીતે હવે આપણે ઢાંકણ ઢાંકી અને આ રીતે પણ તમે ટમેટાને લાંબા સમય સુધી સારા રાખી શકો છો. આ હતી આપણી ટમેટા સાચવવાની બીજી રીત. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. તો આવી જ નવી જાણકારી માટે જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને વધુમાં વધુ શેર કરજો. તો આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય શ્રી એન્ડ ધન્યવાદ.